સુપ્રભાત, નમસ્કાર, વેલકમ, જય શ્રી મોની અમાસ છે તો આપણે અત્યારે દરિયે જઈએ છીએ એવા દર્શનીય અને ધાર્મિક સ્થળમાં આગેથી લોકો દર્શન કરવા આવે છે તો આપણે પણ જઈએ છીએ. તમે વિડીયોમાં બન્યા રહો. જય સિયારામ. જય શ્યારામ મિત્રો. તો આ શિવલિંગ છે ને 3 ફૂટ ઊંચું મોટું છે હો ભાઈ. હા, ને દૂર દૂરથી લોકો આવે છે. જય શ્યારામ મિત્રો. તો આ શિવલિંગ છે ને આ દરિયાને કાંઠે આ શિવલિંગ છે. આ કઈ જગ્યાએ છે ને કયા ગામમાં છે ને કયા ગામના દરિયામાં છે એ તમને છેલ્લે ખબર પડશે. જય શ્યારામ મિત્રો. આપણે ગામમાંથી છે ને આ ગાડીમાં આવ્યા ને હવે આપણે અહીંથી પગે ચાલીને જવાનું થાય, કારણ કે આ ગામથી આ દરિયો આઘો નથી. 2-3 ખેતરવાસ છે. આ ઝાંપલો આવી ગયો. હાલો મિત્રો, તો હવે જો આ ખેતર આવી જાય. આ 2 ખેતરવા વટો ને એટલે જંગલ આવે. જંગલમાં 2 ખેતરવા હાલો એટલે દરિયો આવી જાય. તો આજે આ મોની અમાસ પર્વમાં આપણે આ અમારા ગામને દરિયે સ્નાન કરવા જઈએ છીએ. તમે જોઈ શકો છો. મોટા વાહન લઈને આવવું હોય ને તો આમ બારેથી હલાય. ખારામાં હનુમાન દાદાનું મંદિર આડું આવે ને અહીંયા આપણે હાલવું હોય કેડીએ તો આ શોર્ટકટ કહેવાય. જંગલને કાંઠે એક ભગત રહે છે જેનું નામ છે ભૂરા ભગત. હર હર મહાદેવ, જય કાળ ભૈરવ, જય કાળ ભૈરવ. હર હર મહાદેવ, હર હર ભોળાનાથ. જય સિયારામ, જય સિયારામ. ભક્તજનો, ફેમિલી, મિત્રો, જો તમે આપણે દરિયામાં નાહ્યા છીએ, જોઈ શકો છો. જો લોટ આવે છે. હા, આ દરિયામાં સ્નાન કરીને હવે આપણે આ ભોળાનાથના પૂજા પાઠ કરવા જઈએ છીએ. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. આ આજુબાજુના હંધાઈ વિસ્તારના લોકો આ ભોળાનાથનું નામ મોટું છે હો ભાઈ. અહીંયા હંધાઈ લોકો આવે છે. તો આ ભોળાનાથ ક્યાં આવ્યા, કયા ગામમાં આવ્યા, કયા ગામના દરિયા આવ્યા એ તમને પછી જાણવા મળશે. તો આ વિડીયોમાં આગળ બન્યા રહેજો. જય સિયારામ, જય ભોળાનાથ. અમારા ગામના કળસાર ગામમાં આ દરિયાને કાંઠે આ બથેશ્વર મહાદેવનું નામ પાડું છું. અત્યાર સુધી મેં નામ નહોતું પાડ્યું, પણ અત્યારે હું કહું છું કે આ બથેશ્વર મહાદેવનું એવું માધ્યમ છે કે અહીંયા જે બથ ભરે ને જે બથમાં બથેશ્વર મહાદેવ આવી જાય, આ લિંગ બથમાં આવી જાય તો એ ભાગશાળી ગણાય. જય ભોળાનાથ. તો આ સામે દેખાય છે બારું છે ને આ બાજુ છે ને દયાલનું ગામ ને રત્નેશ્વર મહાદેવ કહેવાય છે. ભોંયરામાં છે ને ત્યાંથી આ એટલી જગ્યામાં જે ભાગશાળી હોય એને એક આ બટુક મહારાજ એટલે નાની મૂર્તિ છે એને જે ભાગશાળી હોય એને દર્શન આપે છે. એને પણ જો ટાઈમ મળે તો આ બથેશ્વરના દર્શન જરૂર કરવા આવજો ને કળસારમાં આવજો. શિયાળ ઘણા શેઠ તરીકે ઓળખાય છે. કળસારમાં આવીને ઘણા શેઠ મારે મળવું છે એમ કહો એટલે હું તમારી હારે આ બથેશ્વર મહાદેવ સુધી આવીશ. જય ભોળાનાથ.
શ્રીરામ મિત્રો, ભક્તજનો, ફેમિલી, તમે જોઈ શકો છો મહુવા તાલુકાના કળસાર ગામ. આ કળસાર ગામને દરિયે આ પૌરાણિક પુરાતન જે પાંડવો વખતનું આ શિવલિંગની પધરામણી કરેલી અને નામ આપેલું બથેશ્વર મહાદેવ, જેના બથમાં આવી જાય એ ભાગશાળી કહેવાય છે. આવી રીતે લોકો ચર્ચા કરે છે. જો તમારે કોઈને દર્શન કરવા હોય તો આ ગણા શેઠને મળજો, હું તમારે હારે આવી. હા, મારો નંબર છે 9979716078. જય ભોળાનાથ, જય મહાદેવ, જય બથેશ્વર. જય શ્રીરામ. તો આજે મોહની અમાસ્યાના દિવસે આ ભક્તજનો જુઓ અહીંયા આવીને આ ભોળાનાથની પ્રસાદી બનાવે છે અને પ્રસાદી લે છે. તમે જોઈ શકો છો. જો આ પણ આપણે આ કુંભ થઈ ગયો અહીંયા જો અહીંયા સાપરું છે ને આ સુલો હંધુ છે ને પ્રસાદી બનાવે છે. જો અંદર પ્રસાદ લે છે, જોઈ શકો છો. જો જય ભોળાનાથ, જય શ્રીરામ. તમે જોઈ શકો છો. જો આ જંગલમાં મંગલ હોવાય આજે ભોળાનાથને આ ખીર બનાવી છે ને હંધાએ પ્રેમથી પ્રસાદ લીધો છે. જો તમે. હા, હાલો મિત્રો, જો આપણે હવે ગાડી આવી ગયા છીએ. હા, જોઈ શકો છો. જો હવે આપણે આ ગાડી લઈને ગામમાં જઈ. જો તમે. જય શ્રી રામ. ધરતીનો શેડો એટલે ઘર. હા, અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ. જોઈ શકો છો. જો ખરેખર બહુ મજા આવી. હા, દરિયામાં નાહવાની મજા આવી અને આ ભોળાનાથના દર્શન કર્યા. તો અત્યારે આપણે આ વિડીયો પૂરો કરી, આ વ્લોગ પૂરો કરી અને ફરી એક મળશું હવે નવા વ્લોગમાં. બરાબર? જો તમને મોજ આવે તો જોજો. જય શ્રી રામ. આવજો.